તો અત્યારે 4 વાગી ગયા છે અને અમે બધા રેડી થઈ ગયા છે. તો બસ હવે થોડીક જ વારમાં એરપોર્ટ માટે નીકળી ગયા છીએ જાશું અહીંયાથી. અને અહીંયાથી કંઈક 25 મિનિટનો રસ્તો બતાવે છે. 4 વાગ્યા છે તો જલ્દીથી બધા રેડી થઈ જાય. બસ લેડીઝ લોકોને વાર લાગે એટલી વાર લાગે. તો બસ હવે જવાની તૈયારી છે. બહુ એક્સાઇટમેન્ટ છીએ આપણે બધા અને મોજ કરવાની છે કાશ્મીરમાં. તો બન્યા રહેજો આ વ્લોગમાં. પેલા ભગવાન પછી બધુંય બોલ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરિ બોલ. તો પાર્કિંગમાં અમે રાતે જ છે ને માલ મૂકી આવ્યા હતા અહીંયા. એટલે લગેજ કેટલો છે અમારો જોઈ લ્યો. બધાના 2 બેગ કા ભાઈ? હા લ્યો લગેજ. ટોટલ 12 બેગ થયા. ટોટલ 12 બેગ. કંઈ ઘટે જ નહીં. હજી નીલભાઈ પાસે છે, અમારી પાસે છે બેગ. હા ભાઈ અમને મૂકવા આવ્યા છે. આ ત્રીજો પિલમાં વચમાં મૂકવાની છે ગાડી. તો શ્યામ પરિસરથી અમે નીકળીએ છીએ એરપોર્ટમાં. ચાલો દાદા મળીએ. કાશ્મીર આવવું હોય તો હાલો બે જાઓ, ડેકીમાં જગ્યા ખાલી જ છે. જય શ્રી કૃષ્ણ. હાલો બાબુ તમારે આવવું? ચાલો એક આપણી ભાઈની ગાડી ને એક ગાડી બુક કરાવી હતી એ આવી ગઈ છે. હવે ભાગવાનું થાય છે. હાલો હાલો બેહો હાલો. આમાં નીલ અને ભાઈ આ ગાડીમાં. નભભાઈ મૂકવા આવે છે. તો એરપોર્ટે પહોંચી ગયા છે ટર્મિનલ 1માં. ફૂલ લગેજ મોજે મોજ. પેલા ગાડી નથી જોઈતી, ગાડી લેવી છે એના ટ્રોલી બેગ માટેની. કાઈટ તો ખરી યાર. શું કરે યાર? ઈ તો ખાલી લોક ની છે. આપણ કોઈ હાડ એટલી લે જા તારું એમ કર. જો જીતભાઈ કીધે ને નીકળ. હાલો ખબર ના હોય એનું. એ ખોલ તો કરી. કાઈટ તો કરી. જો નીકળી નીલ આમ હોય જો જીતભાઈ. હાલ મૂકો હાલો બધી. પેલા ઓલ નાસ્તાનો ને મૂકી દો. એ આ રેવા દે. હા મારી બેગ અહીંયા સાઈડમાં જ રાખવાની. ક્યાં જાઓ? આ ઓસ્ટ્રેલિયા જાય એટલો સામાન લઈને જાઓ. હે ઓસ્ટ્રેલિયા મેલબોર્ન સિટી. ત્યાં જે આ લોકો ચેકિંગ કરે છે. અમે કરી લીધું છે. કેમ લાગ્યું? શું કરે ને? બધે રાઉન્ડ મારે છે. શું થયું? બસ રેડી કમ્પ્લીટ. થઈ ગયું ને રેડી? જો આ નીલ છે ને એમને 100 ml થી વધારે હોય ને તો કઢાવતા હતા. એની પાસે કેટલી બધી ક્રીમ ને બધું નીકળ્યું તો બધું ફેંકી દીધું. નીલ અહીંયા જો ક્રીમ ક્યાં તારી બધી? હાલો ડન ચાલો હવે ડન થઈ ગયું છે. અમારી ફ્લાઇટ છે એર ઇન્ડિયા
725 દિલ્હી 4 નંબર ગેટ ઉપર આવવાની છે. અને અમે પહોંચી ગયા છીએ કેટલા વાગે? 5:42. અત્યારે બેઠા છે, 1 કલાક થી બેઠા છે. 7:25 એટલે ક્યાર ના બેઠા છીએ અમે લોકો અહીંયા. જોઈ શકો છો ને અત્યારે 5:45 થયા છે હજી, અને આપણે એટલા વહેલા આવીએ છીએ, બહુ વહેલા આવીએ. ફાઇનલી હવે જઈએ છીએ કાશ્મીર. અને ફ્લાઇટમાં આ તો જે જાજુ લાંબુ છે. હાથ ઊંચા કરી દઈએ. A हुई मैम ये कहूँ मैं 11A. ओके थैंक यू. બ્રેકફાસ્ટનું શું આવ્યું? ઇડલી છે, ઇડલી સાંભાર છે, ઉત્તપમ છે, બ્રેડ ને આ શું છે? યોગર્ટ છે, મેંગો યોગર્ટ છે. શું કે ફ્લાઇટ મસ્ત, કાનમાં બિલકુલ થાય છે. દિલ્હી અહીંથી કનેક્ટિવ ફ્લાઇટ છે અમારી, દિલ્હી ટુ શ્રીનગર. અમે બંને આવી ગયા છીએ, પણ ભાઈને એ લોકો રહી ગયા છે, પાછળની બસમાં આવે છે એ લોકો. અને અમારી ફ્લાઇટ છે 10:25ની દિલ્હીથી શ્રીનગર, અને અત્યારે વાગી ગયા છે 9:45 ઓલરેડી. અને એવું ધબધબાટી બોલે છે, જલ્દી આવો યાર, જલ્દી આવો. જો અમે ક્યારના રાહ જોતા હતા, ફાઇનલી ભાઈને લોકો આવી ગયા છે. હવે અમારે અહીંયાથી ને શ્રીનગરની ફ્લાઇટ છે, એટલે ફર્સ્ટ ફ્લોર પર અમારે જવાનું છે અહીંયાથી. ચાલો ચાલો, બહુ વાર લગાડી. ચલો હવે આપણે છે ને ફર્સ્ટ ફ્લોર પર જવાનું છે. એમ ને, હાલ આવવું હોય તો કાશ્મીર. એ વાત સાચી તમારી. હાલો હું નિરાતે કરવા, હવે ચેક ઇન ટાઈમ થઈ ગયો. દિલ્હી વાળી બહુ બેકાર છે નહીં, આ સ્પેસ જ નથી. તો ફાઇનલી બેસી ગયા છીએ કાશ્મીર જવા માટે, રાઈટ? આવું છે બસ જેવું પ્લેન છે એર ઇન્ડિયાનું. આ વધારે મોટું લાગે છે મને, નહીં? તને જ લાગે?
જોરદાર એટમોસ્ફિયર છે, તમે જોઈ શકો છો. આખો કાચ ઠંડો ઠંડો થઈ ગયો છે, એટલી ઠંડી છે. વાવ, શું ઠંડી છે અત્યારથી. અહીંથી ઠંડી લાગે મને, તો બહાર જઈને શું થશે. વાહ વાહ વાહ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કાશ્મીર. કેવું રહ્યું ભાઈ? ઠંડી કેવી લાગે છે? બહુ જ ઠંડી છે. અહીંયા લાગે છે, તો બહાર તો કેવી લાગશે? હજુ લાગે છે એમ કઈ હાથમાં ના આપવાની. 2 નંબર પર આવશે. कैसा लगा? कैसा लगा? अरे बहुत ठंड लग ठंडा कैसा है? ठंडा गजब हो यार. वेदर जस्ट જુઓ તમે. આ વેધર ખાલી જોઈ લ્યો. આજે ફોરકાસ્ટ કેટલું બતાવે? 0 ડિગ્રી બતાવે છે. 0.-2 છે કે? એરપોર્ટ એ સારું છે આ લોકોનું. જો જોઈ શકો છો તમે. એટલી ઠંડી લાગે છે ને કે અત્યારે સ્પેશિયલ લગેજ ખોલે છે અને એનું સ્વેટર કાઢે છે. તમારે કોઈને સ્વૈચ્છિક ઈચ્છા હોય, આ ભાઈ તો પહેલેથી ત્યાંથી જ પહેરીને આવ્યો હતો, એટલે આને તો આંદોલન થઈ ગયું હતું. તમને ભાઈ, તમને એવું થઈ ગયું હતું કે પહેલાં જ ખબર પડી ગઈ આટલી બધી ઠંડી હશે? તો તમે, હા મને એવું લાગ્યું. તમારે કેટલામી વાર છો ભાભી? પહેલી વાર છો કે તમે? હું ત્રીજી વાર છું ભાઈ. તમે? ચોથી વાર. હું તો ભાઈ મારે એક જ લગ્ન થયા. મારા તો એક જ લગ્ન થયા. તમારા 3જી 4थी વાર ને 5મી વાર કहीं ना करो तो हमको लेने भैया आ गए हैं. तो देखो हमारा सामान लगेज सब पैक हो गया. ऊपर कैरियर में डाल दिया, ऊपर નાખી દીધું છે. હું હિન્દી બોલવા માંડ્યો. ધીરી વારમાં તો હિન્દી લાગી.